ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી દ્વારા બિલ્ડરો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે અને બધા બિલ્ડરોને નોટિસો આપવામાં આવે છે સુઓ મોટો કાર્યવાહી કરીને. હવે સુઓ મોટો કાર્યવાહી શું છે એ તમને હું બતાવું છું. પણ બિલ્ડરો દ્વારા એક તો જો 10% રકમ લઈને જે હોમ બાયર હોય અથવા તો મિલકત બાયર હોય એને બાનાખત નહીં કરી આપવા બદલ પછી દર ક્વાર્ટરલી એ લોકોને કોમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવાનો હોય. એ રિપોર્ટ ના રજૂ કર્યા હોય, ઘણી વખત રજિસ્ટ્રેશન વગર એ લોકોએ વેચાણ કે માર્કેટિંગ ચાલુ કરી દીધું, એવા બધા કિસ્સાઓમાં એમ કરીને 6 થી 8 પ્રકારની અલગ અલગ કેટેગરીઓ છે. એ કેટેગરીમાં વાયોલેશન કરવામાં આવ્યું અને એ બાબતમાં અમુક લોકોએ ડાયરેક્ટ રેરામાં ફરિયાદ કરી હોય અથવા તો અરજી કરી હોય અથવા તો રેરાની જે ટીમ છે એ લોકોને ખરેખર ખબર પડ્યું કે હાલ તો વાયોલેશન થાય છે. તો એવા સંજોગોમાં બિલ્ડરોને નોટિસ આપી અને એ લોકોને દંડ કરવામાં આવે છે. 25,000થી લઈને 2-3 લાખ સુધી 5 લાખ સુધીનો દંડ કરવામાં આવે છે. ગયા વર્ષે આવા 900 બિલ્ડરોને દંડ કરવામાં આવ્યા હતા અલગ અલગ સ્કીમોમાં. આ વખતે પણ બહુ જ સપાટો બોલાવવામાં આવ્યો છે. એટલે બિલ્ડર આલમમાં બધી નોટિસો જારી કરવામાં આવેલી છે. એટલે કોઈ પણ જો વાયોલેશન તમને જણાતું હોય તો તમે રેરામાં અરજી કરી શકો છો અને રેરા દ્વારા આ અરજીના અનુસંધાને એમને યોગ્ય લાગે તો સુઓ મોટો કાર્યવાહી કરી શકે છે. હવે સુઓ મોટો કાર્યવાહી એટલે શું? સુઓ મોટો કાર્યવાહી એવું કે કોઈ એમાં અરજદાર ના હોય, રેરા પોતે જ એમાં અરજદાર બને અને પોતે વોલન્ટરીલી સ્વયં સંજ્ઞાન લઈ અને આવી રીતે નોટિસ આપીને એ લોકોને ભારે ખમદંડ કરતી હોય છે. તો આ તમારી જાણકારી માટે.